નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ગોપાલભાઈ બારિયા દ્વારા પ્રાકૃતિક ખેતી અને તેમાંય કેટલાય પ્રકારની શાકભાજી હોય, ફળફળાદી હોય, આયુર્વેદિક ઔષધિ હોય, તમામ વસ્તુ થતી હોય છે. તે પણ ખૂબ જ સુંદર અને માનવ શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે, પક્ષીઓને પણ ખોરાક મળી રહેતો હોય છે, કીડી મકોડાને પણ ખેતી દ્વારા ખોરાક પ્રાપ્ત કરી શકતા હોય છે. એટલે કબીર સાહેબનો એક દોહો યાદ આવે કે રામ કી ચીડિયા રામ કા ખેત, હાલો ચીડિયા ભર પેટ. સંસ્કૃતિ અને પ્રકૃતિનું રક્ષણ થાય છે. માનવજાતને આની ખૂબ જ જરૂરિયાત હોય છે. અપનાવ્યા વગર આજે સમાજને અને માનવજાતને છૂટકો જ નથી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા. આજે તિલકવાડા તાલુકાના તિલકવાડા ગામે મારા ફાર્મની અંદર પ્રાકૃતિક ખેતી કરી છે. હું 2019થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે. એસપીકે ખેતી, જેને ગાય માતાના ગોબરમાંથી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત બનાવીને હું મારા ખેતરની અંદર પપૈયા, જામફળ, કેળા, આ બધી જ વેરાયટી સરસ મજાની બનાવી છે. મારા હાથની અંદર તમે જોઈ શકો છો 3-3, 4-4 કિલોના પપૈયા પાકીને લચ વાગી ગયા છે. ખાવામાં એટલા સ્વાદિષ્ટ છે. તંદુરસ્તી સુધરે એના માટે પ્રાકૃતિક ખેતીની જરૂર છે. ગાય માતાનું સંવર્ધન થાય, ગાય માતાની પૂજા થાય, ગાય માતાના ગોબરમાંથી અને ગૌમૂત્રમાંથી જીવામૃત બને અને ખેતરમાં આપવાથી અળસિયા આવે અને એ અળસિયા જમીનને પોચી અને ભરભરી બનાવે. આજે બેક્ટેરિયા જમીનની અંદર રહ્યા નથી અને ઝેરી દવાઓ છાંટીને ખેડૂતોએ જમીનને બંજર કરી દીધી છે. સાથે સાથે એના જે ઉત્પાદનો, ઝેરી દવાના ઉત્પાદનો કરેલા ખાવાથી માણસને કેન્સર, ડાયાબિટીસ, બીપી, હાઈ બીપી, એટેક જેવા ઘણા બધા ભયંકર રોગોએ ભરડો લીધો છે. ત્યારે હું મારા ખેતરની અંદર પ્રાકૃતિક ખેતી 6 વર્ષથી કરી રહ્યો છું અને મારા ખેતરની અંદર ઘણા બધા પક્ષીઓ પણ આવે છે. પક્ષીઓ ખાઈને કિલ્લોલ કરે છે. આજે મારા ખેતરની અંદર પપૈયા, કેળા, જામફળ, હળદર, મરચાં, ઘણી બધી વેરાયટી કરી છે મેં. અને અત્યારે પાછા શિયાળુ પાક જે કે તરબૂચ બનાવી રહ્યો છું અને તેના માટે મારા ખેતરની અંદર આચ્છાદન કરી રહ્યો છું. આચ્છાદન કરવાથી એક બહુ જ મોટું જમીન માતાને કાર્બન ડાયોક્સાઇડ મળી રહે છે અને એ કાર્બન જમીનની ઉર્વરા શક્તિ વધારવા માટે મારા ખેતરની અંદર આચ્છાદન કરી રહ્યો છું. આચ્છાદનના ઘણા બધા લાભો છે. પાણીનું ભેજ સંગ્રહ કરી શકે, બેક્ટેરિયાને રહેવાનું ઘર મળી જાય, અળસિયા 24 કલાક કામ કરે અને સાથે સાથે એ ખાતર, એ ઘાસ જ્યારે કોવાઈ જશે ત્યારે ખાતર થઈ જશે. એટલે મને આચ્છાદન કરવાથી મારા છોડનો વિકાસ અને મારા ધરતી માતાને જબરજસ્ત તાકાતવાન બનાવે છે. અસ્તુ જય ગૌ માતા. મારું નામ બારિયા ગોપાલભાઈ ગંભીરભાઈ તિલકવાડા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. અસ્તુ જય ગૌ માતા. આ સરગવો છે, બધા જ લોકો જાણે છે, પણ સરગવાના ગુણધર્મો લોકો જાણતા નથી, તેથી ખાતા નથી. ખરેખર ઘૂંટણના દુખાવા, 100 પ્રકારના રોગોને બગાડવાનું કામ આ સરગવો કરે છે. જેથી કરીને ખેડૂતોને મારે એક જ વાત કહેવી છે કે પોતાના ખેતરના છેડા પારી ઉપર સરગવો 6ઠા મહિનામાં એની લાકડી દાંડી પણ રોપી દીશો ને તો પણ લાગી જશે. એની સિંગનો પાવડર બનાવીને, ગોરી બનાવીને ઘણા બધા લોકો એનો ઉપયોગ કરે છે. સાથે સાથે આના ઘણા બધા ફાયદા છે. જેથી કરીને ખેડૂતોએ પોતાના ખેતર ખેતરે રોપવા જોઈએ. અસ્તુ જય ગૌ માતા. આ છે લીંડી પીપર અને આ લીંડી પીપર મસાલા માટે બહુ જ ઉપયોગી છે. આજે ઘણા બધા લોકો જાણતા નથી, પણ આ લીંડી પીપર આયુર્વેદિકમાં પણ કામ લાગે છે. સાથે સાથે મસાલામાં પણ ઉપયોગ થાય છે અને વેલા રૂપે થઈને ઘણા બધા લાગે છે. તમે જોઈ શકો છો, ઘણા બધા આવી ગયા છે. આ જો ને, આ પાકા થાના મહિના પાકું થશે તો મજા આવી જશે. આ લાલ કેળા છે. કેળામાં પણ ઘણી બધી વેરાયટી છે અને હું મહારાષ્ટ્રથી 3 ગાંઠ લાલ કેળાની લાવ્યો હતો. લાલ કેળું એટલું સ્વાદિષ્ટ છે અને ખાવામાં પણ મજા આવે એવું છે અને એનો વિકાસ પણ જબરજસ્ત થાય છે. એકવાર રોપી દઈએ એટલે તમારે આ જીવન ચાલ્યા જ કરે, એને કાઢવાની જ નહીં. એક કેળું થાય, એક કેળાની લૂમ આવે એટલે બીજો ફણગો આવી જાય અને બીજો છોડ તૈયાર થઈ જાય. એટલે આ કેળા
બહુ ખાવામાં સ્વાદિષ્ટ છે, તંદુરસ્તી માટે બહુ ઉપયોગી છે. આ સીતાફળ છે 1 kg છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે, સાથે સાથે આયુર્વેદિક પણ ગણાય છે. એટલે આ સામાન્ય જે સીતાફળ થાય છે એની કરતાં વિશેષ આ સીતાફળ છે અને 1 kg એની પર આવે છે. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં. કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં. તો અમારું સરનામું નોંધી લેશો. વસ્ત્રાપુર તળાવ પાસે અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ. મોબાઈલ નંબર 9825225038. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં.